જ્યારે પણ કોઈ ગ્રહ વકરી અથવા તો માર્ગી ગતિ કરે છે ત્યારે તેને જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આ કારણોસર જ નવેમ્બર મહિનાને પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં ઘણા મુખ્ય ગ્રહોએ પોતાની ગતિ બદલી છે. પંચાંગ પ્રમાણે ગ્રહોનો રાજકુમાર બુધ અને ન્યાયાધીશ શનિ માર્ગી થવાના છે. 28 નવેમ્બરે શનિ મીન રાશિમાં સીધો ભ્રમણ કરશે અને 29 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં સીધો ભ્રમણ કરશે. જ્યોતિષીઓના મતે શનિ અને બુધની આ યુતિ 500 વર્ષ પછી થશે. જ્યારે બુધની માર્ગી ગતિ બુદ્ધિ, વ્યવસાય, વાટાઘાટો, સંદેશા વ્યવહાર, નિર્ણય લેવાની પ્રક્રિયાને તીક્ષ્ણ બનાવે છે અને શનિની સીધી ગતિ સ્થિરતા, કર્મના પરિણામો અને લાંબા સમયથી અટકેલા કાર્યોને આગળ વધારવાની તક લાવે છે. બંને ગ્રહોની આ સીધી ગતિ ઘણી રાશિઓ માટે તક, પ્રગતિ અને રાહતનો સમય બનાવી રહી છે. શનિ અને બુધની સીધી ગતિ ઘણી રાશિઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કે જે ભાગ્યશાળી લોકોને નાણાકીય લાભ પણ લાવે છે. તો આ જ મામલે વધુ જાણકારી મેળવીશું. આપણી સાથે રાજેન્દ્રભાઈ જ્યોતિષ જોડાયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ન્યૂઝમાં. સૌપ્રથમ તો શનિનું જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેની શું અસરો વર્તાશે તે મામલે શું કહેશો? શનિ મહારાજનું નામ લેતા જ એક થોડોક ભયની પીડા અનુભવતા હોય છે લોકો, પણ શનિ ખરાબ નથી હોતો. દરેક ગ્રહ જે નવગ્રહ મેઇન છે, મુખ્ય નવગ્રહ, એમાં શનિ મહારાજ એ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે એટલી શક્તિશાળી ધરાવનાર અગર કોઈ ગ્રહ હોય તો એ શનિ મહારાજ છે. અને શનિ મહારાજની જે ગતિ છે એ બકરી ગતિ અને માર્ગી ગતિ. તો આજે 28 નવેમ્બર 2025 શુક્રવારના રોજ શનિ મહારાજ જે બકરી હતા એ માર્ગી થઈ રહ્યા છે મીન રાશિમાં, ગુરુની રાશિમાં. અને એમ કહેવાય છે કે નીલાંજનમ સમાભાષમ રવિપુત્ર યમાગજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. તો આજે જે ગ્રહ શનિ મહારાજ માર્ગી થયા છે એટલે સમજો કે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળશે. કારણ કે જે વક્રી ગતિ હતી એ વક્રી ગતિમાં બધા નેગેટિવ કામ બધા બહુ થતા હતા અને હવે જેવું માર્ગી થશે એટલે પોઝિટિવ જે પણ અટકેલા કામો છે એ કામોમાં વેગ મળશે, ઝડપ મળશે અને બધા કામો સારી રીતે પરિપૂર્ણ થશે. રાજેન્દ્રભાઈ, ખાસ 500 વર્ષ પછી આ પ્રકારનો યોગ બની રહ્યો છે એવું કહેવાય રહ્યું છે. કઈ કઈ રાશિ ઉપર તેની તો અસર થશે? કઈ રાશિ માટે ખૂબ જ વધુ લાભદાયી બની રહેશે? જનરલ છે, રાશિ એ જનરલ વસ્તુ છે. 12 રાશિ આપણા શાસ્ત્રોમાં, જ્યોતિષ શાસ્ત્ર એક ગહન શાસ્ત્ર છે અને 12 રાશિઓ બતાવી છે. અને જે શનિ મહારાજ છે એ મકર અને કુંભ રાશિનો માલિક છે શનિ. અને એના જે મિત્ર રાશિ છે એટલે કે વૃષભ રાશિ, તુલા રાશિ, મકર, કુંભ, આ રાશિઓ માટે શનિ મહારાજ કૃપા દ્રષ્ટિ વાળા રહેશે એટલે કે એમના માટે થોડો ફળદાયી રહેશે. અને સાથે સાથે જે શુક્રનો જે ગ્રહ અધિપતિ ધરાવે છે મિથુન રાશિ, કન્યા રાશિ, એ રાશિ પણ માટે પણ શનિ મહારાજ કૃપા દ્રષ્ટિ વાળા રહેશે એટલે કે પોઝિટિવ થિંકિંગ વાળા રહેશે અને એમના કામ ઝડપથી પૂરા થશે. જ્યારે અન્ય રાશિ બીજી છે જેમ કે મિથુન રાશિ છે, કર્ક રાશિ છે, આ બધી રાશિઓ છે એ માટે થોડું મધ્યમ ફળદાયી છે, ખરાબ કોઈના માટે નથી. અને મેઇન જે મેં તમને કીધું કે રાશિ એ જનરલ વસ્તુ છે, પરંતુ મેઇન છે જન્મના ગ્રહો, નવમાંશ કુંડલીના ગ્રહો અને એ પ્રોપર હોય એ શનિની દ્રષ્ટિ, શનિના અંશાત્મક બાલ્યાવસ્થામાં છે, યુવાવસ્થામાં છે, વૃદ્ધાવસ્થામાં છે કે એ કઈ અવસ્થા છે અને કેટલા ડિગ્રીનો છે એના ઉપર આપણે આ બધું મંથન કરીએ તો ચોક્કસપણે તમારો એ શનિ ખરાબ છે કે સારો છે, સુફળદાયી છે કે અશુભ ફળદાયી છે એ આપણને ખ્યાલ આવશે. પણ આમ જોવા જઈએ તો શનિ જે માર્ગી થયો આજે એ બધી રાશિ માટે કંઈક ને કંઈક તો શુભ સંકેત આપનાર બની રહેશે ને બની રહેશે. રાજેન્દ્રભાઈ, પનોતીનો છેલ્લો તબક્કો હોય જેમને, તેમના માટે ખાસ શું સંદેશ આપશો આમાં જે પ્રકારનું આ પરિવર્તન થઈ રહ્યું છે તેને લઈ? જે આજનું જે શનિ માર્ગી છે અને એ જે પીડા, શનિની પનોતીની જે પીડા ભોગવી રહ્યા છે એમના માટે એક જ સંદેશો છે. પ્રદેશ
ન્યૂઝના માધ્યમથી દર્શકોને કે ભગવાન સૂર્ય રોજ સવારે વહેલા ઉઠીને સૂર્યોદય સમય પહેલા નાહી ધોઈને ઉગતા સૂર્ય એટલે કે સનરાઈઝ થતો હોય એવા સમય ભગવાન સૂર્યને દર્શન કરવા, સૂર્યને અર્ઘ્ય આપવાથી શનિ મહારાજ આપણી ઉપર આનંદિત રહે છે અને આપણા બધા અટકેલા કામો નિર્વિઘ્નતા પરિપૂર્ણ કરાવે છે. અને સાથે સાથે કીધું છે કે ચંદ્રમા મનસો જાતઃ, મનનો કારક ચંદ્ર છે, લક્ષ્મીનો કારક ચંદ્ર છે, સ્થિરતાનો કારક ચંદ્ર છે. એટલે ખાસ કરીને શનિની પીડામાંથી મુક્તિ માટે એક તો હનુમાનજીના મંદિરે જવું જોઈએ, સિંદૂર તેલ ચડાવવા જોઈએ અને વધારે સારા જ્યોતિષની સલાહ લઈને એક ચંદ્રનું મોતી ધારણ કરવાથી આપણને શનિ મહારાજની વિશેષ કૃપા, વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. અને વધારામાં કંઈક કરવું હોય તો સારા જ્યોતિષીને, સારા વિદ્વાન પંડિતોને બોલાવીને શનિના જાપ કરાવીને એનું દાન આપવાથી પણ આમાંથી આપણને મુક્તિ મળે છે. ચોક્કસથી રાજેન્દ્રભાઈ, બુધની દશા પણ કેવી રહેશે તે મામલે પણ વધુ જાણકારી આપશો? બુધ પણ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ ગ્રહ માર્ગી કે વક્રી બને છે અથવા તો પોતાની રાશિથી ક્યાંક પરિવર્તન કરે છે તે ચોક્કસપણે કંઈક ને કંઈક શુભ ફળ આપતું જ હોય છે. અને સિક્કાની બે બાજુ હોય છે, એવી રીતે પણ અશુભ ફળ અને શુભ ફળ આ બંને હોય છે. બુધ એ સૌમ્ય છે, લઘુ છે. એટલે બુધમાં પણ આજે મેં રાશિઓ તમને કીધી કે મિથુન રાશિ છે, કન્યા રાશિ છે, વૃષભ રાશિ છે, તુલા રાશિ છે. આ બુધનું અને આ શનિનું જે પરિવર્તન છે એ પણ મહદ અંશે આ રાશિઓ માટે શુભ ફલદાયી નીવડશે. રાજેન્દ્રભાઈ, ખાસ કરીને વાત કરીએ, આજે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, જે યોગ બની રહ્યા છે, આ સમયગાળા દરમિયાન એવા શું કાર્યો કરવા લાભદાયી નીવડશે અને શું ન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન, તે મામલે પણ દર્શક મિત્રોને જાણકારી આપશો. શાસ્ત્રો તો એક જ કહે છે કે ધર્મો રક્ષતી રક્ષક. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ અચૂક તમારી રક્ષા કરશે. અને સૌથી મોટું કીધું છે કે પુણ્યને પ્રાપ્તિ લક્ષ્મી, એટલે કે દાન, પુણ્ય, ધર્મ જેટલો વધારે કરશો, ગરીબોને રોટી, કપડા અને અનાજ અને ભૂખ્યાઓને તૃપ્ત કરો, અબોલ જીવોની સેવા કરો, એમાંથી આપણને બધામાંથી મુક્તિ મળે છે અને બધી રાશિઓ માટે એ શુભ ફલદાયી નીવડશે. અને શાસ્ત્રોમાં કીધું છે, મંત્રમાં એટલી તાકાત છે. તો ઓમ ખામ ખીમ ખૌમ સહ ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્ર કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. અને એટલો બધો મંત્ર કદાચ ન ફાવે તો ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃની માળા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને આપણા કાર્યો નિર્વિઘ્નથી પરિપૂર્ણ કરાવે છે. રાજેન્દ્રભાઈ, છેલ્લો પ્રશ્ન, આ જે સમયગાળો છે, આ યોગ પરિવાર આ કેટલા સમય સુધી ખાસ કરીને તેની અસર કરશે અને શું ખાસ કરીને એ કાર્ય શુભ નીવડશે આ સમયગાળા દરમિયાન? એક તો આ જે ગ્રહો માર્ગી થાય છે કે વક્રી થાય છે, એનો જે સમયગાળો હોય છે એ 3 મહિનાથી 4 મહિનામાં એ હંમેશા એનું ફળ પ્રાપ્ત કરાવતું હોય છે. અને આ શનિ જે માર્ગી છે એ માર્ગી થવાથી આપણા જે રાજકારણમાં પણ આનો મોટી ઉથલપાથલ ટૂંક સમયમાં કરાવશે. અને જે પણ અત્યારે ભાવો, બજારના ભાવો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સ્થિરતા જોવા મળશે. એટલે ટૂંકમાં કહીએ તો આજનો દિવસ એ છેલ્લા 4 મહિના પછી એમ કહી શકાય કે એક સારા દિવસોની શરૂઆતનો સમય ગણાય. ચોક્કસથી રાજેન્દ્રભાઈ, આપ પ્રદેશ 24 ન્યૂઝ સાથે જોડાયા અને દર્શક મિત્રોને જે જાણકારી આપી, ખૂબ ખૂબ આભાર આપનો. તો અનેક રાશિઓ ઉપર અસર થશે